નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ સંગીત ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કિરણ હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો. નવજાત શિશુના મોત મામલે તપાસ શરૂ. શહેરની કિરણ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન નવજાત બાળકને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેના મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર હોસ્પિટલ દ્વારા નોર્મલ ડિલિવરીની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યોગ્ય સારવાર અને કાળજીની ઉપણ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું, જેના કારણે નવજાત બાળકનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોએ આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા તથા ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર નૈતિક રેશમવાડા, સુરત. જી, આપનું નામ? મારું નામ કોમલ ઘુઘારી. જી, આજે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું છે? અમે કિરણ હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડૉક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારા આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડૉક્ટર તમને કહે છે એમ. ત્યાં 10 મિનિટમાં બાળકના ડૉક્ટર પણ આવ્યા. એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડૉક્ટરની જે મેઇન ડૉક્ટર છે ને, ઋતુ શાહ જે છે ને, એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડૉક્ટરનું લાયસન્સ રદ કરો અને ડૉક્ટરને અમારી સામે લાવો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડૉક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ દખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે.